અદાણી પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં માનવતા મહેકી ઉઠે તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે પ્રવીણભાઈ વંશ પોતે 3 લાખ રૂપિયા ઉપાડવા આવે છે અને 3 લાખ રૂપિયા ઉપાડીને તે જાય છે બેંકમાંથી. ત્યાં જ તે 50,000 રૂપિયાનું બંડલ લેવાનું ભૂલી જાય છે અને આ બંડલ ઉપર કેશિયર અંકિતભાઈ રાજ્યગુરુ અને બ્રાન્ચ હેડ નિલેશભાઈ શાહની નજર પડે છે અને તે જે પૈસા લેવા આવ્યા હોય છે પ્રવીણભાઈ વંશ તેને ફરી બોલાવે છે અને કહે છે કે ભાઈ, તમારું 50,000નું બંડલ રહી ગયું છે. તમે 3 લાખ રૂપિયા ઉપાડ્યા છે, પરંતુ આ 3 લાખમાંથી 50,000 તમારા રહી ગયા છે. પ્રવીણભાઈ પણ કહે છે કે ના, મેં મારા બધા જ પૈસા લઈ લીધા છે, મારું કંઈ જ ભૂલાતું નથી. બેંકવાળા તેમને સમજાવે છે અને ગણતરી કરે છે તો ખરેખર 50,000નું બંડલ પ્રવીણભાઈ વંશનું રહી ગયું હોય તેવું પ્રવીણભાઈ સાબિત કરે છે અને આ બંડલ જ્યારે બેંકવાળા તેમને પરત આપે છે ત્યારે પ્રવીણભાઈ અંકિતભાઈ અને નિલેશભાઈનો આભાર માને છે અને બેંકવાળા પ્રત્યે તે માન સન્માનની લાગણી વ્યક્ત કરે છે. ત્યારે આ બેંક અવારનવાર વિશ્વસનીયતા સાબિત કરતી રહી હોય છે. ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. પલ પલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.